નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। 2020ના વર્ષમાં લોકોને કોરોનાના કારણે ઘણી તકલીફ થઈ। લોકોને અપેક્ષા એવી હતી કે 2021નું વર્ષ થોડું સારું જશે, પણ કોરોનાએ 2021માં પણ કહેર મચાવી દીધો। સમગ્ર દુનિયામાં કોરોનાની સાથે સાથે કુદરતી આફતો પણ એટલી આવી કે જળવાયુ પરિવર્તનનું પરિણામ શું હોઈ શકે એ પણ લોકોને સમજમાં આવી ગયું। દુનિયામાં એક પછી એક આફત આવતા હવે લોકોની ચિંતામાં વધારો થયો છે। બે 2020ની સાલમાં કોરોના મહામારી ફેલાતા સમગ્ર વર્ષ દરમિયાન લોકોને અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડ્યો। લોકો એવું કહેતા કે આ 2020નું વર્ષ જ ખરાબ છે અને એવું માનતા કે આ વર્ષ જાય તો સારું કે 2021માં બધું સરખું થઈ જાય અને 2021 આવે ત્યારે કંઈક નવી આશાની કિરણ, કંઈક સારું લઈને આવે, પણ એવું થયું નહીં। કોરોના હજી ગયો નથી અને કુદરતનો કહેર પણ ઘટવાના બદલે વધવા લાગ્યો। કુદરતી આફતોએ દુનિયાને એવી થપાટ મારી કે માનવી માટે બેઠા થવું મુશ્કેલ બની ગયું। રોજ સવાર પડે ને પૂર, ભૂકંપ, વાવાઝોડાના સમાચારથી જ સવારની શરૂઆત થાય। દુનિયાના અનેક દેશો કુદરતી આફતની પકડમાં આવ્યા। એક આફત ઊભી થાય ત્યાં બીજી અને બીજી જાય ત્યાં ત્રીજી। લોકોથી લઈ સરકારો પણ સમજતા એ ગમ ખાઈ ગઈ કે આફતમાંથી નીકળવું કેવી રીતે, શું કરવું। ત્યારે જોઈએ વર્ષ 2021માં આવેલી કુદરતી આફતો। એક પછી એક અનેક આફત। બે 2021 કુદરતી આફતનું વર્ષ। ક્યારેક પૂર તો ક્યારેક વાવાઝોડું। અમેરિકા હોય કે યુરોપ, ચીન હોય કે ઓસ્ટ્રેલિયા, કુદરતને છંછેડવાનું દરેકને ભારે પડ્યું। એક સમસ્યા ખતમ ન થાય ત્યાં બીજી આવીને ઊભી રહે અને એ પણ વધુ ભયાનકતા સાથે। ત્યારે માનવીને ખરેખર એમ થાય કે એ કેટલો પાંગળો છે। સદીઓ સુધી કુદરત પર માણસે રીતસરનો અત્યાચાર કર્યો, પ્રદૂષણ ફેલાવ્યું, જંગલોનો નાશ કર્યો, નદી અને સમુદ્રનું પાણી ખરાબ કરી નાખ્યું, પ્લાસ્ટિક જેવી જોખમી વસ્તુનો ઉચિત નાશ કરવાના બદલે ગમે ત્યાં નાખી અને જમીન પ્રદૂષિત કરી, કેમિકલ ખાતરથી શાકભાજી પ્રદૂષિત કર્યા। એટલું જ નહીં, જમીનની ફળદ્રુપતા ઘટાડી। જ્યાં જોઈએ ત્યાં કુદરતી સંસાધનોનો એવો બેફામ અને સમજ્યા વગર ઉપયોગ કર્યો કે હવે કુદરત તેનો જવાબ આપી રહી છે। એક પછી એક થપાટ મારી રહી છે। આજથી થોડા વર્ષો પહેલા જે આપત્તિઓ ક્યારેક આવતી હતી એ હવે દર વર્ષે આવી રહી છે। ક્યાંક તો વર્ષમાં એકથી વધુ વખત આવી રહી છે। માણસ લાચાર બની ગયો છે, પાંગળો બની ગયો છે। તેને સમજાતું નથી કે કુદરતના આ કહેરને કેવી રીતે રોકવો। મંગળની નજીક પહોંચી ગયેલા માનવીનો પૃથ્વી પર આવતી કુદરતી આફતો ઉપર અંકુશ નથી।
એક જ દેશને વાવાઝોડું પણ ધમરોળે, ભૂકંપ પણ આવે અને દેશમાં ટોર્નેડો પણ વિનાશ વેરે એવું પહેલા ભાગ્યે જ બનતું હતું. પરંતુ હવે આવી ઘટનાઓ વારંવાર બનવા લાગી છે. કુદરત કોઈ દેશને છોડતી નથી. ગમે તેવો વિકસિત દેશ હોય, કુદરતી હોનારતો તેનો પીછો છોડતી નથી. હોનારત બાદ બચાવ કાર્ય કે તેમાંથી ફરી ઊભા થવા માટે દેશ ગમે તેટલો સક્ષમ હોય, પરંતુ એ હોનારતને રોકી શકતો નથી. દુનિયાના કેટલાક એવા દેશોની આજે વાત કરીએ જેમને 2021નું વર્ષ લાંબા સમય સુધી યાદ રહી જશે. એ પછી અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા, યુરોપ હોય કે એશિયા, એક સ્થળ એવું બાકી નથી જ્યાં કુદરતી આફત ન આવી હોય. 2021 પૂરું થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે, પણ આફતો હજી પણ આવી રહી છે. વાત કરીએ બ્રાઝિલની. બ્રાઝિલને અત્યાર સુધી પૂર ધમરોળી રહ્યું છે. બ્રાઝિલમાં આવેલા વિનાશક પૂરના કારણે 20થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે અને 300 લોકો ઘાયલ થયા છે. દેશના બાહિયા પ્રાંતના લગભગ 40 શહેર પૂરથી પ્રભાવિત થયા છે. બાહિયાના ગવર્નરનું કહેવું છે કે નજીકના ઇતિહાસમાં આ વિસ્તારમાં આ પ્રકારનું પૂર આવ્યું હોય તેવું નથી બન્યું. અહીંયા ઘરોની અંદર પાણી ભરાઈ ગયા, અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. 35,000 લોકોએ પોતાના ઘર છોડી અન્ય સ્થાને ચાલ્યું જવું પડ્યું. બ્રાઝિલને પૂર પરેશાન કરી રહ્યું છે તો અમેરિકાના કેલિફોર્નિયાને બરફના તોફાને પરેશાન કર્યું છે. 2021ને વિદાય આપવા માટે થનગની રહેલા કેલિફોર્નિયાના લોકો માટે વર્ષના અંતમાં જ એવી આફત આવી કે અહીંના લોકો માટે ક્રિસમસનો તહેવાર ઉજવવો પણ મુશ્કેલ બની ગયો. ઉત્તરી કેલિફોર્નિયા અને નેવાડામાં બરફનું એવું તોફાન આવ્યું કે અનેક હાઈવે બંધ થઈ ગયા. લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા. આખા વિસ્તારમાં ઘરો બરફથી ઢંકાઈ ગયા. રોજિંદી ચીજ વસ્તુઓની ખરીદી પણ શક્ય નહોતી. તો પછી ક્રિસમસનો તહેવાર ઉજવવા બહાર નીકળવાનું તો વિચારી પણ કેમ શકાય. કેલિફોર્નિયાના પર્વતીય વિસ્તારો તરફ જતા દરેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી. ચારે તરફ બસ સફેદ જ સફેદ રંગ, બરફ જ બરફ. બરફ એટલો તો છવાયો કે પાવર લાઇન્સ પણ બરફમાં ઢંકાઈ ગઈ. વીજ પુરવઠામાં પણ તકલીફ ઊભી થઈ. કેલિફોર્નિયામાં બરફનું તોફાન અટકવાનું નામ જ નહોતું લેતું. જો કે કેલિફોર્નિયા માટે આ વર્ષની આ કોઈ પહેલી આફત નહોતી. બીજી એક આફત વિશે આગળ વાત કરીશું, પણ એ પહેલા અમેરિકામાં ફેબ્રુઆરી મહિનામાં આવેલા સ્નો સ્ટ્રોમની વાત કરીએ. અમેરિકામાં બરફના તોફાનોએ આ વર્ષે અમેરિકાને ખૂબ તકલીફમાં મૂક્યું. દરેક અમેરિકન હવે કુદરતી આફતોથી ચિંતામાં આવી ગયો છે. ફેબ્રુઆરીમાં અમેરિકામાં સ્નો સ્ટોર્મથી ટેક્સાસ રાજ્યના હાલ બેહાલ થઈ ગયા. બરફના તોફાન અને ઠંડીના કારણે અનેક લોકોના મૃત્યુ થયા. તાપમાન માઇનસમાં ચાલ્યું જતા લોકોનું જીવવું દુષ્કર બની ગયું. આમ તો અમેરિકામાં બરફનું તોફાન આવવું કોઈ મોટી વાત નથી, પણ 2021માં જે રીતે ટેક્સાસ પર કહેર વર્તાવ્યો અને હવે કેલિફોર્નિયામાં એ જોતા કુદરતની વારંવારની આવી થપાટથી હવે અમેરિકનો ચિંતિત બન્યા છે. એવું નથી કે કુદરતી આફતો ફક્ત અમેરિકામાં જ આવી છે. માર્ચ મહિનામાં પૂરે ઓસ્ટ્રેલિયાને ધમરોળી નાખ્યું. આ વર્ષે વરસાદના કારણે આવેલી આફતોની સંખ્યા ખૂબ વધી ગઈ અને ઓસ્ટ્રેલિયા પણ તેમાંથી બાકાત ન રહ્યું. પૂર્વ ઓસ્ટ્રેલિયાના કિનારે માર્ચ મહિનામાં ભારે વરસાદના કારણે હાલત ખરાબ થઈ ગઈ. સિડની અને ક્વીન્સલેન્ડની નદીઓ અને ડેમના જળસ્તરમાં જોખમી રીતે વધારો થયો હતો. ભારે વરસાદના કારણે આવેલા પૂરથી ન્યૂ સાઉથ વેલ્સમાં તબાહી જોવા મળી. લાખો લોકો અસરગ્રસ્ત થયા અને લગભગ 18,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. 2 લાખ જેટલા ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. મદદ માટે લગભગ 5,000થી વધુ લોકોના ફોન આવ્યા, જેમાંથી 3,500 જેટલા લોકોના ફોન તો ઘરમાં ફસાઈ ગયા હોવા અંગે અથવા ઝાડ પડવા માટેના હતા. પૂરે ઓસ્ટ્રેલિયામાં જ નહીં, યુરોપનો પણ ભરડો લીધો હતો. જુલાઈ મહિનામાં યુરોપના અનેક દેશોને પાણીની તાકાતનો પરચો મળ્યો. જર્મની, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ અને સ્પેન જેવા દેશોમાં એટલો ભારે વરસાદ થયો કે 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. પણ સૌથી નોંધનીય બાબત નેધરલેન્ડ્સની રહી. અહીં વરસાદી મેનેજમેન્ટ એટલું સક્ષમ છે કે અતિ ભારે વરસાદ પછી પણ કોઈ જાનહાનિ થઈ નહીં. યુરોપમાં વહેતી નદીઓના કિનારાઓ તૂટી ગયા અને પાણી શહેરોમાં ઘૂસી ગયા. જર્મનીમાં તો વરસાદે રીતસર તબાહી મચાવી હતી. બેલ્જિયમ અને સ્વિટ્ઝરલેન્ડની હાલત પણ કંઈક આવી જ હતી. કુદરતી આપત્તિઓ સામે પહોંચી વળવા માટે સક્ષમ ગણાતા આ દેશો ભારે વરસાદ સામે નતમસ્તક બની ગયા. જુલાઈમાં વરસાદી કહેરથી સમગ્ર યુરોપને $70,000 કરોડ નુકસાન થયું હોવાનો અંદાજ છે. અલગ અલગ શહેરોમાં આવેલા પૂરના કારણે 200 લોકોએ જીવ ગુમાવ્યા. જુલાઈ મહિનામાં ચીનના હેનાન પ્રાંતમાં પણ ભારે પૂર આવ્યું અને ભારે તબાહી મચી. ગાડીઓ રમકડાની જેમ વહેવા લાગી.
રસ્તાઓ, ઘર, ઓફિસ બધે જ પાણી ઘૂસી ગયા હતા. ચીનને પણ કુદરત સાથે રમત રમવાનો પરચો મળી ગયો. દુનિયાએ ભારે વરસાદ, પૂર અને બરફનું તોફાન જોયું તો વિશ્વએ ભયાનક ભૂકંપ પણ જોયો. કેરેબિયન દેશ હૈતીમાં ઓગસ્ટ મહિનામાં ભયંકર ભૂકંપ આવ્યો અને સમગ્ર વિસ્તાર હચમચી ગયો. 7.2ની તીવ્રતાના આવેલા ભૂકંપના કારણે 1300 લોકોના મૃત્યુ થયા, જ્યારે કે 6000 લોકો ઈજાગ્રસ્ત થયા. રાજધાની પોર્ટો પ્રિન્સથી 125 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. 2021માં કુદરતે હૈતી સાથે એવો બદલો લીધો કે આ પહેલા આવેલા ભૂકંપમાંથી ઊભા થયેલા હૈતીને ફરી કુદરતે ભયંકર થપાટ મારી. હવે ફરી એકવાર કેલિફોર્નિયાની વાત કરીએ. ફેબ્રુઆરીમાં ભયાનક બરફના તોફાનનો અનુભવ કરી ચૂકેલા કેલિફોર્નિયાના જંગલોમાં ઓગસ્ટ મહિનામાં આગ લાગી હતી. થોડા દિવસોમાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે અમેરિકી સરકાર કે રાજ્ય સરકાર માટે આગ પર કાબુ મેળવવું મુશ્કેલ બની ગયું. 48 કલાકમાં તો આગ 10 ગણી આગળ વધી ગઈ હતી. અલ્ડોરાડો કાઉન્ટીના 25,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. 650થી વધુ જવાનોને આગ પર કાબુ મેળવવા માટે ઉતારવામાં આવ્યા, પરંતુ આગ રોકાવાનું નામ નહોતી લેતી. 2021ની એક એવી કુદરતી આફત જેના કારણે સમગ્ર વિશ્વ ચિંતિત બની ગયું. અનેક સરીસૃપ અને વન્યજીવો આગમાં ભૂંજાઈ ગયા. જળવાયુ પરિવર્તનની અસરથી કેવી ઘટનાઓ બની શકે અને શું થાય એ દુનિયાએ જોયું. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરી એક વખત કુદરતે અમેરિકાને નિશાન બનાવ્યું. અમેરિકાના દરિયા કિનારે ઉદ્ભવેલા ઈડા વાવાઝોડાના કારણે દેશના 4 પૂર્વોત્તર રાજ્યોમાં ભયાનક તબાહી સર્જાઈ. ભારે પવન અને વરસાદના કારણે 44 લોકોના મૃત્યુ થયા અને અનેકને ઈજા પહોંચી. વાવાઝોડાથી ફિલિપાઇન્સ પણ બાકાત ન રહ્યું. ડિસેમ્બર મહિનામાં ભયાનક વાવાઝોડા રાયે ફિલિપિન્સને ધમરોળી નાખ્યું. 200થી વધુ લોકોના મૃત્યુ થયા અને લગભગ 4 લાખ લોકોને અસર થઈ. વાવાઝોડું તો ફિલિપિન્સથી સાઉથ ચાઇના તરફ વળી ગયું, પણ તેની પાછળ ભયાનક વિનાશ વેરતું ગયું. અનેક મકાનો તૂટી ગયા, ઝાડ ઉખડીને ફેંકાઈ ગયા, અનેક નાના મોટા શહેરોમાં પાણી ભરાયા. છેલ્લા થોડા વર્ષમાં આવેલું આ સૌથી ભયાનક વાવાઝોડું હતું. ફિલિપિન્સને પણ કુદરતે પોતાનો પરચો બતાવ્યો. હવે ફરી વારો હતો અમેરિકાનો. કુદરત અને કુદરતી સંસાધનો પર સૌથી વધુ અત્યાચાર કરનાર અમેરિકાને આ વર્ષે તેના કર્મોની સજા ભોગવવી પડી. અમેરિકા હવે કુદરતને છંછેડવાનું પરિણામ શું આવે તે સમજવા લાગ્યું છે. આમ તો અમેરિકામાં ટોર્નેડો આવવા સામાન્ય બાબત છે, પરંતુ કેટલાક ટોર્નેડો એવા ભયંકર આવે છે કે પોતાની સાથે આખાને આખા ગામ ખેંચીને લઈ જાય છે અને તબાહ કરી નાખે છે. ડિસેમ્બર મહિનામાં કેન્ટુકીમાં આવેલું ટોર્નેડો પણ આવું જ હતું. કેન્ટુકીના ગવર્નરે પણ કહ્યું કે આ ટોર્નેડો ઇતિહાસનું સૌથી ભયાનક ટોર્નેડો હતું. પોતાના માર્ગમાં જે આવ્યું એને ટોર્નેડો ખેંચીને લઈ ગયું અને 80 લોકોના જીવ લઈ લીધા. આ ચક્રવાત 200 માઇલથી વધુના વિસ્તારમાં આવ્યું હતું. આ તો એવી કેટલીક ઘટનાઓની વાત કરી જેની ભયાનકતા વધુ હતી અને દુનિયાએ નોંધ લેવી પડે તેમ હતી. અન્ય ઘટનાઓ પણ બની, પરંતુ કુદરતનો કહેર વધી રહ્યો હોવાનું હવે દરેક દેશ માની રહ્યા છે. દેશ ઉપર આવેલી આફતોની હવે વાત કરીએ અને ગુજરાતમાં જ અત્યારે જ જોઈ લો કે માવઠાની સિઝન ચાલી રહી છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે ને આપણે વિચારવા મજબૂર છીએ કે કેમ વારંવાર કમોસમી વરસાદ આવે છે. વરસાદ હોય કે પૂર, 2021નું વર્ષ ભારત માટે કંઈ ખાસ સારું તો ન જ કહી શકાય, કારણ કે કુદરતી કોપનો ભોગ ભારત પણ બન્યું. બે 2021નું વર્ષ અનેક દેશો માટે ચેતવણી લઈને આવ્યું. અનેક દેશોએ પૂર, વાવાઝોડા અને તબાહી જોઈ. કુદરતની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનું પરિણામ જોયું. માણસ કેટલો નિસહાય છે એ પણ અનુભવ કરી લીધો. અમેરિકા કે યુરોપની જેમ ભારતમાં પણ કુદરતી આફતો એક પછી એક આવી અને પાઠ ભણાવતી ગઈ. ભારતમાં ભૂસ્ખલન કે વાવાઝોડાની ઘટનાઓ બનતી હતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં તેમાં વધારો થયો છે. એટલું જ નહીં, છેલ્લા એક દાયકાથી વરસાદની પેટર્નમાં પણ ફેરફાર દેખાઈ રહ્યો છે, જેમાં સામાન્ય વરસાદ પડતો એ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સામાન્ય બની ગયો છે. ક્યારેક તો બેફામ વરસાદ આવે,
સતત આવે છે અને સ્થળ ત્યાં જળ કરી નાખે છે. આ ઘટનાક્રમ 2021માં ચાલુ રહ્યો. એટલું જ નહીં, તેમાં વધારો થયો. હિમાચલ પ્રદેશ, તામિલનાડુ કે પછી ગુજરાત જેવા રાજ્યોમાં વરસાદની પેટર્ન ફરી ગઈ. ચોમાસાની મોડી શરૂઆત અને ખૂબ મોડી વિદાય પણ આશ્ચર્ય સર્જે છે. વાવાઝોડાની સંખ્યા પણ 2021માં વધી છે. એક પછી એક વાવાઝોડાએ ભારતના કેટલાય રાજ્યોમાં તારાજી સર્જી. હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વરસાદે કહેર વરસાવ્યો અને ભૂસ્ખલને અનેકના જીવ લીધા. બે 2021માં એક પણ દિવસ એવો નહોતો જ્યારે કોઈ આફતના સમાચાર ન આવ્યા હોય. તેમાં પણ ચોમાસું તો હવે ભારતને ભારે પડી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. કોઈ પણ સિઝનમાં આવતા વાવાઝોડા બાદનો વિનાશ હવે આપણને પળે પળ ચેતવી રહ્યો છે કે કુદરતની પ્રક્રિયા અને સંસાધનોમાં જો વધુ પડતી ખલેલ પહોંચાડીશું તો ભારતના હાલ પણ અમેરિકા કે યુરોપ જેવા જ થશે. વરસાદની સિઝન શરૂ થાય કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ શરૂ થઈ જાય. જમીનના સતત થઈ રહેલા ખોદાણ, પહાડો તોડીને રસ્તા બનાવવા, પર્વતીય વિસ્તારમાં સતત ખનન કાર્યના કારણે પર્વતોની જમીન પોલી થઈ ગઈ છે. કુદરતે સદીઓની મહેનત બાદ બનાવેલા પર્વતોને આપણે ચારણી બનાવી દીધા છે. પર્વતો પર અત્યાચાર કર્યો અને તેનું પરિણામ છે ભૂસ્ખલન. આ વર્ષે ભૂસ્ખલનની ઘટનાઓએ હિમાચલ પ્રદેશને બહુ ઊંડા ઘા આપ્યા. આ વર્ષે ફક્ત ચોમાસાની સિઝનમાં જ હિમાચલમાં વિવિધ ઘટનાઓમાં 233 લોકોના મૃત્યુ થયા. સૌથી ખતરનાક ઘટના તો ઓગસ્ટમાં કિન્નૌર જિલ્લામાં બની હતી. અહીં થયેલા ભૂસ્ખલનમાં 14 લોકોના મૃત્યુ થઈ ગયા અને 13 લોકોને ઈજા પહોંચી. જુલાઈ મહિનામાં હિમાચલમાં પહાડ પરથી એક મહાકાય પથ્થર પડવાથી 9 લોકોના મૃત્યુ થયા. આ ઘટનાનો વિડીયો જોઈને અનેક લોકોના હોશ ઉડી ગયા હતા. આવા જ ભૂસ્ખલનની બીજી એક ઘટના મહારાષ્ટ્રના રાયગઢમાં બની. અહીં જુલાઈ મહિનામાં સતત ભારે વરસાદના કારણે જમીન પોચી પડી ગઈ હતી અને રાયગઢના તલાઈમાં પહાડનો એક મોટો હિસ્સો 35 મકાનો પર ધસી પડ્યો, જેમાં 32 લોકોના મૃત્યુ થયા. હવે વાત કરીએ દેશમાં થયેલા ભારે વરસાદની. મહારાષ્ટ્રમાં ચિપલુન શહેરમાં વરસાદે એટલો કહેર વરસાવ્યો કે આખું શહેર જળમગ્ન થઈ ગયું. મુંબઈ અને તેની આસપાસ થયેલા ભારે વરસાદના કારણે ચિપલુન શહેરમાં તારાજી મચી ગઈ. રસ્તા પર રહેલી ગાડીઓ તરવા લાગી. વરસાદ એટલો પડ્યો કે બસની ફક્ત છત જ દેખાતી હતી. અનેક મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયું હતું. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં જુલાઈ મહિનામાં વાદળ ફાટ્યા બાદ ભારે વરસાદ થતા પૂર આવ્યું અને 8 મકાનો સંપૂર્ણ રીતે પૂરમાં વહી ગયા. લગભગ 10 લોકોના મૃત્યુ થયા. બીજી તરફ નૈનીતાલમાં પણ વાદળ ફાટતા ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં ભેખડો ધસી પડવાની શરૂ થઈ હતી. આમ 2021માં વાદળ ફાટવાની પણ કેટલીક ઘટનાઓ બની. જો કે હિમાચલ કે કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના સામાન્ય છે, પરંતુ હવે આવી ઘટનાઓ અને ત્યારબાદ થતા ભૂસ્ખલનની સંખ્યા વધતી જાય છે. ફક્ત હિમાચલ કે ઉત્તરાખંડમાં જ નહીં, પણ ગુજરાતમાં પણ 2021માં અતિ ભારે વરસાદે તારાજી મચાવી. સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં ચારે તરફ પાણી થઈ ગયું. અનેક વિસ્તારોમાં 10 થી લઈ 20 ઇંચ સુધીના વરસાદથી ખેતરો ધોવાઈ ગયા. દેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના જાણે ઓછી હોય તેમ 4 મુખ્ય વાવાઝોડાએ કેટલાક રાજ્યોમાં નુકસાન વેર્યું, પરંતુ તેમાંથી 2 વાવાઝોડાએ વિનાશ વેર્યો. સૌપ્રથમ વાત કરીએ તાઉતે વાવાઝોડાની. મે મહિનામાં તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં વેરેલો વિનાશ હજી સુધી કોઈ ભૂલી શક્યું નથી. સૌરાષ્ટ્રના ઉના વિસ્તારના કાંઠેથી પ્રવેશ કરનારા તાઉતે આગળ વધી સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોને ધમરોળી નાખ્યા. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, જામનગર, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તબાહી મચાવી. ઉના પંથકના દરિયા કિનારે વાવાઝોડું ટકરાયા બાદ હજારો મકાનો, ખેતરો, ઘરવખરી અને પશુઓને વાવાઝોડું ખેંચી ગયું. વાવાઝોડાથી ભારે વરસાદ પણ આવ્યો.
દક્ષિણ ગુજરાતમાં પણ તાવતેની ગંભીર અસર દેખાઈ હતી અને અનેક મકાનોને નુકસાન થયું હતું. વાવાઝોડાના નામ ભલે જુદા જુદા હોય, પરંતુ તેનાથી થતું નુકસાન એક સરખું જ હોય છે. હજી તો તાવતેથી દેશને કળ વળી ન વળી ત્યાં ત્રાટક્યું યાસ વાવાઝોડું. મેના અંત ભાગમાં યાસ વાવાઝોડાએ કહેર મચાવ્યો. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં યાસના કારણે ભારે નુકસાન થયું. વાવાઝોડાએ લગભગ 5 થી 6 કલાક સુધી ઓરિસ્સામાં તાંડવ કર્યું. કિનારાના વિસ્તારોને તહેસ નહેસ કરી નાખ્યા. યાસ એક ગંભીર વાવાઝોડાની કેટેગરીમાં હતું અને તેણે ખરેખર ગંભીર વિનાશ વેર્યો. આમ તો ઓરિસ્સાના કિનારે અનેક વાવાઝોડા આવ્યા છે, પરંતુ યાસ વાવાઝોડાની ભયાનકતા છેલ્લા અનેક વર્ષોમાં વધારે હતી. આ સિવાય ભારતમાં ગુલાબ, શાહીન અને છેલ્લે જવાદ નામના વાવાઝોડા પણ આવ્યા. એક જ વર્ષમાં આ રીતે વારંવાર ભયાનક વાવાઝોડાનું આવવું એ પણ જળવાયુ પરિવર્તનનું જ પરિણામ છે. છેલ્લે વાત કરીએ કમોસમી વરસાદની. પહેલા પણ માવઠા થતા, પરંતુ આજની જેમ તેની સંખ્યા વધુ નહોતી. હવે કમોસમી વરસાદના દિવસોમાં પણ વધારો થઈ ગયો છે અને 2021માં તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું તામિલનાડુમાં. 2021નું વર્ષ તામિલનાડુ માટે ખૂબ જ કપરું સાબિત થયું. રાજ્યમાં નવેમ્બર મહિનામાં સતત અવિરત અને ભારે વરસાદે એટલું નુકસાન વેર્યું કે કદાચ છેલ્લા અનેક વર્ષોના ઇતિહાસમાં આવું જોવા ન મળ્યું હોય. ચેન્નાઈ શહેરમાં તો બોટ ફરવા લાગી. શાળા કોલેજો બંધ કરવાની ફરજ પડી. પુડુચેરીના હાલ પણ કંઈક આવા જ હતા. એક તો કમોસમી વરસાદ અને એ પણ સતત વરસાદથી તામિલનાડુમાં અનેક ખેતરો નાશ પામ્યા. એટલું જ નહીં, લાખો ખેડૂતોનો પાક ધોવાઈ ગયો. કેરળની હાલત પણ ઓક્ટોબરમાં વરસાદે ખરાબ કરી નાખી હતી. આમ 2021માં આફતોની વણઝાર આવી. સતત વાવાઝોડા, ભૂસ્ખલન, પૂર અને અતિભારે વરસાદે દેશના અનેક વિસ્તારોમાં અસર કરી. લોકોના કામ ધંધા પર અસર પડી. લોકો હવે વિચારવા મજબૂર બન્યા છે કે આખરે આટલી કુદરતી આફતો આવે છે શું કામ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ સંદેશ વિશેષમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.